નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંયુક્ત વાયુ સમીકરણ એટલે કે આદર્શ વાયુ સમીકરણ ઇઝ ઇક્વલ ટુ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી વાળું સૂત્ર આપણે સાબિત કર્યું હતું. હવે એમાંથી જ આપણે થોડું મોડિફિકેશન કરીને નવા નવા સૂત્રો આપણે જોવાના છે. તો જેમ તમે નાના નાના સૂત્રો યાદ રાખશો એમ જ તમે નીટ અને JEEની અંદર મોટા મોટા દાખલાઓને સોલ્વ કરી શકશો. તો આપણું સૂત્ર હતું પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. અહીંયા લખી દઈએ છીએ આપણે. આમાં મોડિફિકેશન કરીને આપણે ઘનતા સાથેનો એમનો સંબંધ જોવાનો છે, બરાબર ને? તો આપણે પહેલાં તો જોયું હતું વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ સાથે જે ડિસ્ટન્સ છે આપણે એ પણ જોયું હતું કે જેમ મોલર દળ વધે છે એમ ઘનતા વધે છે. કેપિટલ M સાથેનો આપણે સંબંધ જોયો હતો. તો આમની અંદર પણ આપણે એ જ જોવાનું છે કે વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ કઈ રીતે એકબીજા સાથે કનેક્ટેડ છે, બરાબર? તો આને થોડુંક આપણે મોડિફિકેશન કરાવી દઈએ. તો એ જે એન આર્ટ છે, બરાબર ને, આપણે એકબીજા ઉપર કન્વર્ટ કરવાના છે. તો સિમ્પલ રીતે આપણે એકબીજાને અંશમાં છે એમને છેદમાં મોકલી દઈએ, છેદમાં છે એમને અંશમાં મોકલી દઈએ. સિમ્પલ આ જ રીતે આપણે અહીંયા કાર્ય કરવાનું છે, બરાબર છે? તો કઈ રીતે મોડિફિકેશન કરવા છે એમની વાત અહીંયા આપણે કરીએ, બરાબર છે? તો આરટીને આપણે આ બાજુ લઈએ અને વીને પેલી સાઈડ જવા દઈએ, બરાબર ને? બરાબરની આ બાજુ છે એમને આ બાજુ લઈ લઈએ, એકબીજાને સામસામે મોકલવાના રહેશે. તો આરટીને આ બાજુ મોકલીએ આપણે, અથવા વીને પેલી સાઈડ મોકલીએ. તો વીને પેલી સાઈડ મોકલીએ તો અહીંયા રહેશે N/V. વીને આ સાઈડ મોકલી દીધો, આરટીને આ બાજુ મોકલો તો શું થઈ જશે? P/RT. ઓકે, જો એકવાર નજર મારી લો. મેં આરટીને આ સાઈડ મોકલી દીધા છે અને વીને આ સાઈડ મોકલી દીધો, એટલે N/V થઈ ગયું. એને પહેલાં લખી દીધું છે અને P/RT થઈ ગયું. હવે આપણે જાણીએ જ છે N ઇઝ ઇક્વલ ટુ શું છે? N ઇઝ ઇક્વલ ટુ છે મોલ, બરાબર ને? વજન ભાગ્યા અણુભાર. તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ N ઇઝ ઇક્વલ ટુ W/M હોવાથી એની કિંમત આપણે અહીંયા મૂકી શકીએ છીએ, બરાબર? અને જો માસ રાખીએ તો વજન એ માસ જ થઈ જશે, તો આપણે ત્યાં સ્મોલ m કરી દઈએ. તો આ n ની કિંમત તમે ઉપરના સૂત્રની અંદર મૂકી શકો છો. તો બસ જસ્ટ મૂકી દઈએ આપણે. તો n ત્યાં પુટ કરી દઈએ. n ની જગ્યાએ શું મૂકી દો? M/M. તો M/M અને એની સાથે કોણ છે? V. સમજણ પડી? બરાબર છે. આ બાજુ તો એમને એમ જ રહેશે, P/RT. હવે ઘનતાનું સૂત્ર શું છે? દળ ભાગ્યા કદ. તો થઈ ગયું ને? અહીંયા આપણે માસ મળી ગયું, નીચે કદ છે. તો સ્મોલ m ના છેદમાં જે V છે એને હું શું લખી શકીશ? D, એટલે કે ઘનતા, ડેન્સિટી. તો એને હું D લખી દઉં, છેદમાં શું રહેશે? કેપિટલ M. છેદમાં શું રહેવાનું છે? કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ P ના છેદમાં શું થઈ જશે? RT. M ને M રહેશે. તો અહીંયા સિમ્પલ રીતે તમે જોઈ શકો છો D શું થઈ જશે? ઘનતા થઈ જાય છે. હજી તમે આમની પુનઃ ગોઠવણી કરી શકો છો. તમારે દળ જ જોઈતું હોય, બરાબર ને? તો M ને આ બાજુ જ રાખો, D ને પેલી સાઈડ મોકલી દો. જોકે M છેદમાં છે તો આખું પદ શું થઈ જશે? ઉલટું થઈ જશે, બરાબર? તો M ને અહીંયા જ રાખીએ તો M ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? D ક્યાં આવતું રહેશે? છેદમાં. પણ અહીંયા 1/M છે તો આખું છેદ છે, અંશમાં, અંશ છે છેદમાં. તો DRT એના છેદમાં શું થઈ જશે? P. ઓકે, આ રીતે તમે અહીંયા સમજી શકો છો. ફરી એકવાર નજર મારી લો. આપણે મોલની કિંમતની જગ્યાએ માસ બાય વોલ્યુમ મૂકી દીધું છે, માસ બાય મોલિક્યુલર વેઇટ મૂકી દીધું છે. અને એ પદની અંદર માસ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ડેન્સિટી, ઘનતા મૂકી દીધો D અને એમના છેદમાં આવી ગયો અણુભાર. અણુભારને આપણે સૂત્ર કરતા બનાવી દીધો તો DRT ના છેદમાં શું આવી જશે? પ્રેશર. તો કોઈ પણ વાયુ માટે આપણે આ રીતે ઘનતા આપેલી હોય તેમના માટે આપણે અણુભાર આ રીતે મેળવી શકીએ છીએ, બરાબર છે? હવે એ જ રીતે તમે ઘનતાને પણ સૂત્ર કરતા બનાવી શકતા હતા. તો આ સૂત્ર ઉપરથી જો D ને સૂત્ર કરતા બનાવતા હોત તો આપણે નીચે મૂકી દઈએ છીએ. તો M ક્યાં જતો રહે? P સાથે. તો કોઈ વ્યસ્ત ના થાય તો અહીંયા D ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? P કેપિટલ M એના છેદમાં RT. કારણ કે M ક્યાં જતો રહે? છેદમાં છે, તો બરાબરની પેલી સાઈડ જાય તો એ અંશમાં જતો રહે. તો આ રીતે આપણે એમને જોઈ શકીએ છીએ. ચલો, તો સૂત્ર યાદ રાખવાનું હતું સિમ્પલ રીતે, જે આપણે જાણીએ જ છીએ. હવે આગળ આપણે એક વાયુનો નિયમ બીજો જોવાનો છે, જેને ડાલ્ટનનો પાર્શલનો નિયમ કહેવામાં આવે છે. પાર્શિયાલિટી જે આપણે જોઈએ છીએ સમાજની અંદર, જ્ઞાતિની અંદર, બરાબર ને? તો ડાલ્ટનનો આંશિક એટલે કે વિભાગીય દબાણનો નિયમ એક જોવાનો છે.
જેના પણ સૂત્ર છે. આ સૂત્રની અંદર ઘણા બધા દાખલાઓ પૂછવામાં આવે છે. આમ જોવા જઈએ તો આ ચેપ્ટર જ એવું છે, ફિઝિકલ જેમને કહેવામાં આવે છે, બરાબર ને, કે ડાયરેક્ટલી તમારે ન્યુમેરિકલ થોડા વધી જાય. અને આવા ચેપ્ટરમાંથી જ નીટને લગતા વધારે પડતા પૂછવામાં આવે છે. તો એ નિયમ આપણે જોઈએ. નિયમ એકદમ સરળ છે. આપણે કન્ટેનરની જ વાત કરવાની. એક કન્ટેનરમાં જે વાયુ ભરવામાં આવે છે એમની જ અહીંયા વાત કરવાની છે. તો કોઈ ચિંતાનું કારણ નથી. આપણે માત્ર એમના જે વાત છે, જે સેન્ટેન્સ એમણે આપેલું છે, જે વાક્ય એમણે કીધેલું છે એ યાદ રાખી લો એટલે કામ આપણું પૂરું. તો આપણો જે નિયમ છે એ આપણે અહીંયા લખીશું. નિયમ છે, હેડિંગ મારી દઈએ, ડાલ્ટનનો આંશિક દબાણનો કહી દો, જેને પાર્શલ કહેવામાં આવે છે, વિભાગીય, બરાબર ને, વિભાગીય દબાણનો નિયમ. શું કહે છે? માત્ર સરવાળો જ છે. તો ડાલ્ટન, ઘણી બધી જગ્યાએ આપણે ડાલ્ટનનું નામ સાંભળ્યું છે, બરાબર ને, ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત આ છે તે છે. તો ડાલ્ટન સારા વૈજ્ઞાનિક છે, બધું આવશે જ એમના વિશે. તો આ નિયમ જ્હોન ડાલ્ટને 1801માં સાવિનમાં લખી દઈએ છે. યાદ રાખવાની કંઈ જરૂર છે નહીં, એટલે બધું ઇમ્પોર્ટન્ટ નથી. 1801માં કંઈક સેન્ટેન્સ આપેલું છે, તે સેન્ટેન્સ મુજબ આપણે ખાલી સેન્ટેન્સ લખી દઈએ, પછી એમની અંદર આપણે થોડું ડીપમાં જઈશું. સેન્ટેન્સ શું છે? હવે સર અમને શું ખબર, તમે કહેશો પછી ખબર પડશે. તો સેન્ટેન્સ એવું છે કે કન્ટેનરની અંદર તમે 2, 3, 4 વાયુ મિક્સ ભરી દીધા છે. આપણે પહેલાં પણ વાત કરી દીધી કે કોઈ પણ કન્ટેનરની અંદર, કોઈ પણ પાત્રની અંદર તમે 2 થી 3 થી 4 થી 5 થી વધારે પણ વાયુ મિક્સ કરી દીધા છે. કન્ડિશન એક જ છે કે વાયુ છે એકબીજા સાથે પ્રક્રિયા કરવા જોઈએ નહીં. જો અંદરને અંદર પ્રક્રિયા કરી લે છે તો નિપજમાં કંઈક નવું મળશે. તો કન્ડિશન એ જ છે કે પ્રક્રિયા ના કરતા વાયુઓને જ્યારે કન્ટેનરની અંદર ભરવામાં આવે છે ત્યારે આપણે શું લખ્યું હતું કે એ કન્ટેનર એમના ખુદનું છે, બરાબર ને. મતલબ એ કન્ટેનરની અંદર જો હું હોય, તમે હોય, તો આપણે કોઈક પૂછે ભાઈ આ કન્ટેનર કોનું છે, તો બધાનો જવાબ એક જ રહેશે, અમારું છે. મતલબ એમાં મારું પણ આવી ગયું, તમારું પણ આવી ગયું. તો એવું જ વસ્તુ છે કે જ્યારે તમે હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, આ 2 વાયુને એક કન્ટેનરની અંદર ભરી દીધા, તો પછી એ શું કહેશે? હાઇડ્રોજન એમ કહેશે કે ભાઈ મારું કન્ટેનર છે, આખા કન્ટેનરનો માલિક હું છું. નાઇટ્રોજન પણ આવું જ કહેશે કે આ કન્ટેનરનો માલિક હું છું, કારણ કે એ બધી જ દિશામાં સમાન રીતે પ્રસરણ પામેલા હોય છે, કારણ કે નોન રિએક્ટિવ છે, બરાબર, એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી. તો સેન્ટેન્સ કંઈક આવું છે કે પહેલી જ લાઈન જો શું કહી દીધી? પારસ્પરિક, એટલે એકબીજા સાથે, બરાબર ને, બીજું કંઈ નવું સેન્ટેન્સ નથી આમાં. પારસ્પરિક ક્રિયા ના કરતા હોય, પહેલાં કહી દીધું ના કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ શું છે? કુલ દબાણ વાયુના આંશિક દબાણના શું થઈ જશે? સરવાળા બરાબર હોય છે. બરાબર થાય છે. સમજાણું? ના સમજાણું તો કંઈ નહીં, આપણે સમજવા માટે બેઠા છીએ. મતલબ એવું કહેવા માંગે છે કે 2 વાયુ જ્યારે કન્ટેનરની અંદર ભરવામાં આવે છે તો એ જે કન્ટેનર છે એમની અંદર ટોટલ પ્રેશર કેટલું હશે, ટોટલ દબાણ કેટલું હશે? તો કઈ રીતે? તો એ શું કે ડાલ્ટનભાઈ કે જે વાયુ અંદર ભરવામાં આવ્યા છે એમના તમે આંશિક દબાણ એટલે પર્સનલ દબાણ, બરાબર ને. મતલબ કે H2 ભરવામાં આવ્યો તો H2 નું દબાણ કેટલું છે, N2 ભરવામાં આવ્યો છે તો N2 નું દબાણ કેટલું છે, એ બંનેના દબાણનો તમે ટોટલ સરવાળો કરો એટલે શું થઈ જશે? કુલ દબાણ તમને બતાવે છે કે કુલ દબાણ વાયુના આંશિકનો મતલબ થઈ ગયો પર્સનલી, બરાબર ને. દબાણ સરવાળા બરાબર હોય છે. 2 વ્યક્તિ અંદર છે તો બંનેનો ટોટલ તમે તાકાતનો સરવાળો કરી લો એટલે ટોટલ થઈ ગઈ બંનેની કમ્બાઈન તાકાત. એ જ રીતે છે. તો કન્ટેનરની અંદર તમે જેટલા પણ વાયુ ભરો છો, જો અહીંયા તમને કોઈ તાપમાનની વાત કરવામાં આવે, આપણી પાસે સૂત્ર છે PV = nRT, એને લઈને જ આપણે આગળ વધીશું. તો માનો કે માનવાનું શું છે, આપણે લખવાનું છે એક કન્ટેનર છે, બરાબર. આ બોક્સ લઈ લઈએ છીએ, આમાં વાયુ ભરેલો છે હાઇડ્રોજન અને હિલિયમ, બરાબર. હવે આ કન્ટેનરનું કદ છે V, એનું ટેમ્પરેચર છે T, પણ હિલિયમનું જે પ્રેશર છે, આપણે પ્રેશરની વાત કરવાની છે, પ્રેશરને અલગ રાખવું, તો એને હું લખું છું PHE, પ્રેશર ઓફ હિલિયમ.
હાઇડ્રોજનનું જે પ્રેશર છે એને હું લખું છું PH2, પ્રેશર ઓફ હાઇડ્રોજન, કારણ કે એ બંને તો અલગ અલગ હશે ને. કદ સમાન છે, કન્ટેનરનું કદ જે છે એ સમાન છે, અંદર જે તાપમાન છે પણ સમાન છે. તો આપણું સૂત્ર શું છે અહીંયા લખેલું છે, બીજી વાર નથી લખતો, PV ઇઝ ઇક્વલ ટુ nRT. પણ આપણે P કોના માટે વાપરવાનું? આંશિક દબાણ. તો આપણે પહેલાં કહીએ ભાઈ, ચલો ભાઈ, કન્ટેનરની અંદર 100% કોણ છે? હાઇડ્રોજન પણ 100% છે, હિલિયમ પણ 100%. કેમ? કારણ કે હાઇડ્રોજન અને હિલિયમ એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી. એકબીજા સાથે પ્રક્રિયા નથી કરતા, મતલબ હાઇડ્રોજનના પરમાણુ પણ આખા કન્ટેનરની અંદર મૂવમેન્ટ કરે છે, હિલિયમના પરમાણુ પણ આખા કન્ટેનરની અંદર મૂવમેન્ટ કરે છે. તો બસ આખું કન્ટેનર પોતાનું જ છે પપ્પા, બરાબર ને, મારું ખુદનું છે. આમાં કોઈ, જ્યારે હું હાઇડ્રોજન ઉપર ફોકસ કરતો હશું ત્યારે હિલિયમને ભૂલી જઈશ, કારણ કે હાઇડ્રોજન પૂરા પાત્રની અંદર છે, પૂરા કન્ટેનરની અંદર છે. અને જ્યારે હું હિલિયમ ઉપર ફોકસ કરતો હશું, હિલિયમને બધું, બરાબર ને, ત્યારે હું હાઇડ્રોજનને ભૂલી જઈશ. એટલા માટે શું કીધું છે? વિભાગીય, આપણે વિભાગ પાડી દઈએ છીએ, પાર્શિયાલિટી કરીએ છીએ, બરાબર ને, કે ભાઈ હું આના ઉપર ધ્યાન આપું છું એટલે તું જતો રહે, હું આના ઉપર ધ્યાન આપું છું એટલે તું જતો રહે, એટલે એક વિભાગ પાડી દીધો, બરાબર. એટલે જ આ નિયમને શું કહે છે? ડાલ્ટનનો પાર્શલ પ્રેશરનો લો નિયમ કહેવામાં આવે છે, બરાબર. તો અમારે હાઇડ્રોજન માટે PV ઇઝ ઇક્વલ ટુ સૂત્ર લખવું હોય તો હું શું લખીશ? લખીશું ને આપણે શું લખશું? પેન ચેન્જ કરી દઈએ. જો હાઇડ્રોજન માટે મને લખવું છે તો PV ઇઝ ઇક્વલ ટુ nRT તો છે, V કોન્સ્ટન્ટ છે, T કોન્સ્ટન્ટ છે, મતલબ એમના કોઈ સુધારો વધારો નથી, જે બધા માટે લાગુ પડે. તો PV ઇઝ ઇક્વલ ટુ મતલબ કોના માટે લખું છું? હાઇડ્રોજન માટે. શું લખીશ? PH2. શું લખીશ? PH2. સિમ્પલ રીતે લખી દઈશ. ઓકે. V એ તો ભાઈ કોમન છે બધામાં, તો Vમાં કંઈ સુધારો છે નહીં. હવે N આવ્યું તો N શું છે? હાઇડ્રોજનના મોલ. સોરી, અહીંયા લખતો ભૂલી જાઓ, પાત્રની અંદર N મોલ ઓફ હાઇડ્રોજન હશે અને હિલિયમના N મોલ ઓફ હિલિયમ હશે. તો જે ચલિત પદો છે એ બે જ છે, મોલ અને પ્રેશર. તો હું શું લખીશ? N કોનું છે? હાઇડ્રોજનના મોલ, પછી RT તો કોમન છે, R તો વાયુ અચળાંક છે, અને T જે ટેમ્પરેચર છે એ પણ ફિક્સ છે. સૂત્રને સમજ્યા તમે? પાત્રની અંદર બે વાયુ લઈ લીધા છે, સમાન કદે ભરવામાં આવ્યા છે. એમનું જે પ્રેશર છે, એકનું છે P હાઇડ્રોજનનું, બીજાનું છે P હિલિયમનું. તો એમના અમુક મોલ હશે ને અંદર, વજન ભાગ્યા અણુભાર, મોલ ઇઝ ઇક્વલ ટુ, બરાબર. તો હાઇડ્રોજનના મોલ કેટલા? N ઓફ H2. હિલિયમના મોલ કેટલા? N ઓફ હિલિયમ. તો એના માટે સૂત્ર લખીએ તો PV ઇઝ ઇક્વલ ટુ એના આવું થઈ જશે. હાઇડ્રોજનનું થશે PH2V ઇઝ ઇક્વલ ટુ NH2RT, કારણ કે V ફિક્સ છે, કદ કંઈ કન્ટેનરનું વધવાનું ઘટવાનું નથી, ટેમ્પરેચર ફિક્સ રાખી દીધું છે, અને R તો વાયુ અચળાંક છે. હવે આ જ રીતે મારે હિલિયમનું લખવું હોય તો P ઓફ હિલિયમ, V એમને રહેશે, N ઓફ હિલિયમ અને RT. ચાલો, ઓકે, સમજાણું છે, માનું છું ત્યાં સુધી. હવે આંશિક દબાણ એટલે કે કુલ દબાણ જો આપણે જોઈતું તો આ બંનેનું શું કરી દેવાનું થાય? સરવાળો કરી દેવાનું થાય, બીજું કંઈ ના થાય. આ તો આપણે એક ઉદાહરણ લીધું છે, પણ આપણે હવે કોઈ વાયુના નામ નથી લેતા અને એમને વાત કરીએ. એમને કેવી રીતે વાત? કંઈ નહીં, કન્ટેનર ફરી વાર, બરાબર. હવે એમની અંદર હું વાયુના નામ નથી આપતો, ડાયરેક્ટલી કહી દઉં છું કે ચલો આ વાયુ અંદર છે, એક 1 છે અને એક 2 છે, બરાબર ને. શું થઈ જશે? VT કોમન, R પણ લખી દઉં છું કારણ કે વાયુ અચળાંક છે. આમની અંદર શું છે? એક નંબરનો વાયુ છે, બીજો બીજા નંબરનો, બરાબર ને. 1 નંબરનો ગેસ મેં નંબર આપી દીધા 1 અને 2, અહીંયા મેં નામ આપ્યું હતું હાઇડ્રોજન ને હિલિયમ. તો 1 નંબરના ગેસના જો પ્રેશર હશે એને શું કહી દઈશ? P1. 2 નંબરનો જે ગેસનું પ્રેશર હશે એને શું કહી દઉં? P2. બે ગેસ તો છે જ, 1 અને 2. મોલની વાત કરીએ તો બીજા નંબરને N2, પહેલા નંબરને N1 થઈ જશે. સિમ્પલ રીતે આ રીતે તમે કરી શકો છો. હવે તમને પ્રેશર લખવાનું કહું છું, શું થશે? તો થશે P1V ઇઝ ઇક્વલ ટુ N1RT. ચલો, થશે. હા ભાઈ, થાય જ ને, કેમ ના થાય? બરાબર છે ને, કારણ કે અહીંયા તમે હાઇડ્રોજનની બાબતમાં લખી દીધું, અહીંયા મેં 1 નંબર આપી દીધો છે. તો P1V ઇઝ ઇક્વલ ટુ N1RT. બીજા માટે લખવાનું કીધું P2V ઇઝ ઇક્વલ ટુ N2RT. ઓકે, થઈ જશે, આ થઈ જશે. ચલો, હવે તમને કુલ પ્રેશર લખવાનું કહે તો શું થાય? આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1, આને કહી દઈએ સમીકરણ નંબર 2. તમને કુલ પ્રેશર લખવાનું કીધું તો શું કીધું? તો કે બંનેના આંશિક દબાણનો કુલ સરવાળો. તો બંનેનો સરવાળો કરી દો, સમીકરણ 1 અને 2 એડિશન કરતા તો કુલ દબાણ કોના જેટલું થશે?
તો કે એમની અંદર જે વાયુ ભરવામાં આવેલા છે એમના આંશિક દબાણના સરવાળા બરાબર. ઓકે, તો જોઈએ આપણે કુલ દબાણ શું થશે. તો કુલ દબાણ થઈ જશે P1 + P2. વી તો કોમન નીકળી જશે ને, અહીંયા વી કોમન છે તો વી કોમન કાઢી લઈએ. વીને કોમન કાઢી લીધો, વી છે, વાય નથી, બરાબર ને. P1 + P2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું થશે, RT કોમન નીકળી જશે, RT N1 + N2. ચલો આને હું કહી દઉં સમીકરણ નંબર 3. જો હું અહીંયા લખી શકું ભાઈ, P1 + P2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, PT, બરાબર ને. T ફોર ટોટલ, બરાબર ને, T ફોર ટોટલ, TOTAL, ટોટલ એટલે કુલ થઈ જશે ને. તો હું અહીંયા V × PT લખી શકું, કારણ કે P ટોટલ, P1 + P2 શું થશે, P ટોટલ ઇઝ ઇક્વલ ટુ RT N1 + N2. આને પણ કુલ મોલ કરી શકું છું. ચલો આ સમીકરણ ઉપરનું યાદ રાખી લેજો, આવી જશે. તો આ રીતે આપણે સમીકરણને યાદ રાખીએ છીએ. સરસ રીતે યાદ થઈ ગયું હે ને. એક કન્ટેનર લીધું, એમાં બે વાયુ છે, એમનું પ્રેશર P1 ને P2 છે, એમની અંદર મોલ છે. તો P1 ના મોલ છે N1 ને P2 ના મોલ છે N2, મતલબ વાયુના, બરાબર ને. એ કન્ડિશન શું છે, એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી. ફરી વાર યાદ રાખી લેજો, કન્ડિશન શું છે, એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી. જો પ્રક્રિયા કરી દીધી તો આંશિક દબાણનો સરવાળો થશે નહીં, કારણ કે બંને ઓલરેડી પ્રક્રિયા કરી ચૂક્યા છે. તો આ આપણી પાસે સૂત્ર થઈ ગયા. હજી આમાંથી કંઈક સુધાર વધારે આપણે કરી શકીએ છીએ, બરાબર. હવે આ તમને આમને જો ભેજયુક્ત વાયુ હશે તો પીને આપણે ડ્રાય કરવો પડશે ટોટલને. તો ડ્રાય કરવા માટે આપણી પાસે એ પણ સૂત્ર હોવું જોઈએ કે પી શુષ્ક વાયુ, મતલબ એમની પાસે જલનું પ્રમાણ હોવું જોઈએ, ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો કે પી ટોટલ છે એમાંથી જલીય તાણ બાદ કરી દો, જલીય તાણ બાદ કરી દો. કંઈ છે નહીં, સમજો, બરાબર. તો અહીંયા સુધી આપણે વાત કરી દીધી. હવે 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 શું કરશું, તો હવે કંઈ નથી, આગળ થોડુંક વધવાનું છે. હજી આપણી પાસે હજી જેમ બને એમ. હવે આ સમીકરણ જે આપણે મળ્યા 1, 2 ને 3, બરાબર છે. તો 1, 2 ને 3 જે સમીકરણ છે, હજી આમાં થોડુંક આપણે સુધારા વધારો કરીએ. શું કરશું આપણે, તો હું સમીકરણ નંબર 1 ને 3 વડે ભાગી દઈએ. કોના વડે, 3 વડે ભાગી દઈએ. આ છે સમીકરણ નંબર 1, આ છે 3 નંબર, અથવા નીચેનું પણ તમે 3 નંબર લઈ શકો, કારણ કે મેં અહીંયા પી ટોટલ લખી દીધું છે. ચલો ભાગાકાર કરવો છે, તમારી ઈચ્છા હોય તો જ, બાકી આપણે કોઈ બીજું કાર્ય નથી કરતા. ચલો કંઈ વાંધો નહીં. તો અહીંયા લખ્યું છું સમી 1 ને 3 વડે ભાંગી ભાગતા, બરાબર. ભાંગી નાખવાનું નથી, ભાંગી નાખશું તો કંઈ વધશે નહીં. ઓકે, ચલો કંઈ વાંધો નહીં. તો સમીકરણ 1 લખું છું, અહીંયા શું છે, P1V ઇઝ ઇક્વલ ટુ N1 RT. અલગ અલગ લખ્યું, મતલબ કંઈક નવીન છે, વિચારતા હશો, બરાબર, કંઈ વાંધો નહીં. સમીકરણ નંબર 3 શું છે, તો હું PT વાળું લીધું ટોટલ, તો આના છેદમાં શું આવી જશે, PT × V છે ને ભાઈ. પછી N1 ના છેદમાં જે સમાન પદો છે N1 + N2, RT ના છેદમાં ફરી શું આવી જશે, RT. ભાઈ છે જો, અહીંયા મેં ઘરનું કંઈ એડ નથી કરેલું. આ સૂત્ર છે, RT એકબીજાને ભાંગી નાખ્યા, VV એકબીજાને ભાંગી નાખ્યા. ઓકે, ભાગાકાર કરવાનો. તો શું વધ્યું સૂત્રની અંદર, રેડ પેનથી આપણે ઉપયોગ કરીએ. ઉપર વધ્યું P1, છેદમાં વધ્યું PT મતલબ ટોટલ પ્રેશર, બરાબર ને. N1 ના છેદમાં N1 + N2. યાદ કરો. અહીંયા શું છે, આ શું છે, N1 ના છેદમાં N1 + N2, મતલબ N1 શું છે, મોલ. વાયુ 1 નંબરના છે એમને મોલ છે. આ એક સૂત્ર યાદ છે, ચેપ્ટર નંબર 1 ધોરણ 11. આપણે ધોરણ 11માં જ છીએ. ઓકે, આ છે મોલ ફ્રેક્શન, મોલ અંશ. યાદ કરો, દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ, ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઘટક 1 હોય તો 2, બરાબર ને. તો આ કોઈ એક વાયુના મોલ છે, એમના છેદમાં કુલ મોલ N1 + N2. તે કોનું સૂત્ર થઈ જશે, મોલ અંશ. અને મોલ અંશ એકમ રહિત છે, એમની કોઈ એકમ હોતો નથી. તો મોલ અંશને આપણે કોના વડે બતાવીએ છીએ, આવો કંઈક મોટો X કરતા હતા, જેને સાઈ કહેવામાં આવે છે, એમને 1 તરીકે. સમજાણું કે નહીં, કે ઉપરથી ગયું. ઓકે, તો P1 ના છેદમાં PT ઇઝ ઇક્વલ ટુ N1 ના છેદમાં કુલ મોલ આવ્યા, એટલે આપણે મોલ અંશ તરીકે બતાવી શકીએ છીએ. તો આ સૂત્રની અંદર આપણે લખી શકીએ છીએ કે ભાઈ
P1 ઇઝ અપોન P2 ઇઝ ઇક્વલ ટુ સાઈ 1. પીટીને આ બાજુ મોકલી દઈએ તો P1 ઇઝ ઇક્વલ ટુ PT ઇન્ટુ સાઈ 1. આ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્ર યાદ રાખવાનું છે. ચલો હવે કઈ નવું સૂત્ર મળશે? ભાઈ મળશે જ ને, કેમ નહીં? આપણે સમીકરણ 1 ને 3 વડે ભાગ્યા ને, તો સમીકરણ 2 ને પણ તમે 3 વડે ભાગી શકો છો. તો જ્યાં 1 છે એની જગ્યાએ શું આવી જશે? 2 આવી જશે. સિમ્પલ વસ્તુ. તો ઘટક 1 ના મોલ અંશ મળે છે, એવી જ રીતે ઘટક 2 ના પણ મોલ અંશ તમને મળશે અને મળશે. ઓકે, કંઈ વાંધો નહીં ભાઈ, મળે છે તો લખી નાખીએ. તો આવું જ સૂત્ર મળશે. હવે ભાગાકાર નથી કરતો, ડાયરેક્ટ લખી દઉં તો આપણે શું મળશે? P2 ના છેદમાં PT કુલ ઇઝ ઇક્વલ ટુ N2 ના છેદમાં N1 પ્લસ N2. ચલો આ મળશે જ ને. કેમ? સમીકરણ 2 ને આપણે 3 વડે ભાગીએ છીએ, બરાબર ને? તો 1 હતા, અહીંયા શું આવી જશે? 2 આવી જશે. તો અહીંયા આપણે જે મોલ અંશ મળ્યા કોના મળશે? ઘટક નંબર 2 ના. આવી રીતે સૂત્ર લખી શકીએ તો કે ભાઈ લખી શકીએ. શું લખી શકાય? તો અહીંયા નીચે લખું છું P1 ના છેદમાં P ટોટલ ઇઝ ઇક્વલ ટુ સાઈ 2. પીટીને આ બાજુ મોકલી દઈએ તો P1 ઇઝ ઇક્વલ ટુ PT સાઈ 2. મતલબ મોલ અંશ આપેલા હશે તો પણ તમે વાયુના કુલ પ્રેશર શોધી શકો છો. તમારી પાસે આંશિક દબાણ હોવું જોઈએ, બરાબર. હવે તો તમે મેથ્સ થોડું એવું તો જાણો છો કે ભાઈ ટોટલ 3 પદ છે અજ્ઞાત અને એક પદ શોધવાનું હોય, મતલબ કે 2 આપી દીધા હોય ને એક શોધવાનું હોય, તો સૂત્ર ઉપરથી તમે શોધી શકો. તમને મોલ અંશ આપી દેશે, દબાણ આપી દે, તમે કુલ પ્રેશર શોધી શકાય. ઓહ સોરી, P1 નહીં, શું આવશે? P2. P1 વાળું તો સૂત્ર આપણે મળી ગયું છે. તો આ રીતે આપણે ડાલ્ટનના આંશિક દબાણનો સારી રીતે ઉપયોગ કર્યો છે અને જુદા જુદા સૂત્રો મેળવ્યા છે. હવે આ સૂત્રો તો કંઈ સિમ્પલ રીતે યાદ રહી જશે. PV ઇઝ ઇક્વલ ટુ NRT જ છે અને PV ઇઝ ઇક્વલ ટુ NRT હવે બધે જ ચાલશે. કોમન સૂત્ર છે. આપણે શું કીધું? સાર્વત્રિક, બરાબર ને? બધે જ યુનિવર્સલ છે, મતલબ બધામાં એ ચાલશે, કોમન છે. તો એના ઉપરથી જ આપણે આ સાબિતી કરેલી છે. તો આ પણ આપણે યાદ હોવું જોઈએ. ચલો 1-2 દાખલા ગણી લઈએ, પછી આપણે લેક્ચરને સમાપ્તિ તરફ આગળ લઈ જઈશું. તો દાખલાની રકમ આપણે લખીએ, બરાબર. બુકમાં જે દાખલો છે એ જ ગણીશું. તો આમના ઉપરથી કંઈક દાખલો આપેલો છે, જોઈએ. તો દાખલાની રકમ આપણે જોઈએ તો દાખલાની રકમ કંઈક આવે પે છે કે નિયોન અને ઓક્સિજન. નિયોન ભાઈ આદર્શ વાયુ સમૂહ 18 ની અંદર આવે છે, મતલબ ઓક્સિજન સાથે રિએક્શન કરશે નહીં. તો કન્ડિશન એપ્લાય થાય છે કે નિયોન અને ઓક્સિજનનું મિશ્રણ 70.6 ગ્રામ ઓક્સિજન અને 167.5 ગ્રામ નિયોન ધરાવે છે. મતલબ વજન તમને આપી દીધું છે, વજન ધરાવે. મિશ્રણની અંદર 2 ગેસ છે, નિયોન અને ઓક્સિજન, એમનું તમને વજન આપી દીધું છે. ઓકે. જો નળાકારમાં વાયુઓનું મિશ્રણનું દબાણ, નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ એ કંઈ નથી લખતો, 25 બાર હોય તો O2 અને નિયોનનું આંશિક દબાણ કેટલા હશે? ચલો તમને આંશિક દબાણ શોધવાનું કીધું છે. આંશિક દબાણ શોધવાનું કીધું છે મતલબ આપણે જો P1 ઇઝ ઇક્વલ ટુ PT, આપણી પાસે લાસ્ટ જે સૂત્ર છે આંશિક દબાણવાળું, બરાબર ને? એમની અંદર આપણે મોલ અંશની જરૂર પડે. તો મોલ અંશનું વાળું જો આપણી પાસે જે સૂત્ર છે P1 ઇઝ ઇક્વલ ટુ PT ઇન્ટુ X1, P2 ઇઝ ઇક્વલ ટુ, બંને જે સૂત્ર આપણે લાસ્ટમાં તારાવ્યા છે એમાં આપણે મોલ અંશ શોધી શકીએ છીએ. પણ એની પહેલાં મોલ અંશ શોધવા પહેલાં શું જોઈએ? ઘટકના મોલ જોઈએ. તો પહેલાં આપણે ઓક્સિજન અને નિયોનના મોલ શોધી લઈએ. તો પહેલાં જ હેડિંગ મારી દઈએ મોલની ગણતરી. બંનેના મોલ તો જોઈશે જ, પછી એમાંથી મોલ અંશ નીકળશે ને, યાદ કરો. તો પહેલાં ઓક્સિજનના મોલ ગણીએ તો N of O2 શું થશે? વજન ભાગ્યા અણુભાર. તો વજન કેટલો આપે છે ઓક્સિજનનો? 70.6 ગ્રામ. એને ભાગ્યા અણુભાર. ઓક્સિજનનો અણુભાર કેટલો થશે? એક ઓક્સિજનનો 16 તો 2 નો 32. કેટલો આવ્યો? 2.21 મોલ. કેલ્સી લઈને ગયો.
બરાબર છે. નિયોનના મોલ શોધીએ તો ભાઈ એન ઓફ નિયોન વજન ભાગ્યા અણુભાર મોલનું સૂત્ર છે, યાદ રાખજો. વજન ભાગ્યા અણુભાર. નિયોનનું વજન આપી દીધો 167.5, એને ભાગ્યા નિયોનનો અણુભાર. કેટલા નંબર ઉપર છે નિયોન? 10. બરાબર ને? તો અણુભાર છે આપણો 20. તો જવાબ મળશે 8.375 મોલ. ચલો મોલ મળી ગયા. આના શું કરવું પડશે? કુલ મોલ જોઈ છે ને, તો કુલ મોલ આપણે કરી દઈએ. કુલ મોલ N1 પ્લસ N2, ઓકે, NO2 પ્લસ N, બરાબર, એ જ છે. 2.21 પ્લસ 8.375. આમ જ રાખીએ, છેદમાં મૂકી દઈશું આપણે. ચાલો મોલ મળી ગયા પછી મોલ અંશ શોધવા પડશે, બરાબર ને? તો પહેલાં ઓક્સિજનના મોલ અંશ એટલે કે ઝાય ઓફ O2, ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો ઓક્સિજનના મોલ કેટલા છે? 2.21 છેદમાં કુલ મોલ 2.21 પ્લસ 8.375. લો, ઓકે. તો કુલ મોલનો પહેલાં સરવાળો કરી લઈએ તો કુલ મોલ આવે છે 10.585, બરાબર છે. તો 2.21 ભાગ્યા 10.585 કરી દો એટલે તમને જવાબ આવશે 0.21. કોઈ એકમ નથી, એકમ રહિત છે. તો O2 ના આપને મોલ અંશ મળી ગયા છે. ઓહ, દાખલો એકદમ ઇઝી થઈ ગયો. મોલ અંશ ઓફ નિયોન કેપિટલ N, ઓકે. ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઘટકના મોલ કેટલા છે? 8.375 ભાગ્યા કુલ મોલ હમણાં લખ્યા એ 10.585. તો એમનો જવાબ આવશે આપણી પાસે 0.79. ઓકે. મોલ અંશની એક વાત યાદ રાખજો કે મોલ અંશનો સરવાળો 1 થાય તો તમે 0.21 ને 0.79 ને ટોટલ સરવાળો કરી દો તો sin1 પ્લસ sin2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1. જો 0.21 0.79 એ લગભગ 1 જ થશે. ઓકે. તો નિયોનના મોલ તમે ડાયરેક્ટ અહીંયાથી પણ શોધી શકો છો. 0.21 છે તો આ સૂત્રનો ઉપયોગ કરો, પણ નિયોનના તમે શોધવા ના જાઓ. sin1 અહીંયા 0.21 મૂકી દો, sin2 નિયોન છે ઇઝ ઇક્વલ ટુ 1, તો 1 માંથી તમે 0.21 ને બાદ કરી દો તો પણ તમને એકના મોલ અંશ મળી જાય, મતલબ એ બીજાના મળી જવાના. સિમ્પલ રીતે, કારણ કે આ એમનું સૂત્ર છે x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1. કઈ નહીં, આંશિક દબાણ શોધવાનું છે તો આંશિક દબાણનું આપણે સૂત્ર મૂકી દઈએ, કામ કરીએ, ખતમ. તો આંશિક દબાણનું સૂત્ર શું હતું? તો કે નિયોનના આંશિક દબાણ એટલે કે P નિયોન, બરાબર. નિયોનનું આંશિક દબાણ, સોરી આપણે પેલા ઓક્સિજનનું લખીએ, કઈ નહીં નિયોનનું લખી દઈએ. સૂત્ર શું હતું? તો એ સૂત્ર હતું કે આપણે જે કુલ દબાણ લઈએ છીએ એને ગુણ્યા x2, તો P ટોટલ એને ગુણ્યા નિયોનનું જે આવતું હતું એ, બરાબર ને, મોલ અંશ. તો P ટોટલ કેટલું આપી દીધું? 0, આ 25 આપી દીધું, 25 બાર. તો P ટોટલ એને ગુણ્યા x2 કેટલું આવ્યું? તો x2 આવે છે આપણે 0.79. લો, આટલું કરી દો, એનો જવાબ આવ્યો 19.75 બાર. એ જ રીતે ઓક્સિજન માટે P ટોટલ ઇન્ટુ x1, P ટોટલ 25, x1 કેટલું છે? 0.21. તો 0.21 છે તો બસ બંનેનો ગુણાકાર કરવાનો થયો તો આ થઈ ગયું 5.25. ઓકે. હવે આપણે બંનેના આંશિક દબાણ મળી ગયા છે તો આપણે એ પણ કરી શકીએ છીએ કે જે P ટોટલ આપેલું છે સાચું છે કે નહીં. દાખલાને આપણે વેરીફાઈ કરીએ છીએ, બરાબર ને. તો સિમ્પલ રીતે તમે કહી શકો, જો આપણી પાસે P ટોટલ કેટલું આપી દીધું છે? 25 બાર. પણ એ તો એમણે આપ્યું છે ને, આપણે જાણવું હોય તો આપણે જે આંશિક દબાણનો ડાલ્ટન શું કહે છે? આંશિક દબાણનો કુલ સરવાળા બરાબર. તો આ બંનેનો બારનો છે સરવાળો કરી દો તો 19.75 પ્લસ 5.25, 75 ને 25 એટલે થઈ ગયા 20, 20 ને 5 25, એટલે 25 જ થશે. મતલબ દાખલો સાચો છે. ખબર પડી કે ના ખબર? બરાબર ને. ડાલ્ટન શું કહે છે કે જે પ્રેશર મળે છે આંશિક પ્રેશર એમનો સરવાળો કરી દો તો તમને કુલ દબાણ મળી જાય. તો આપણે એ તો કર્યું, દાખલાની જે આપણે સૂત્રનો ઉપયોગ કર્યો એમનું આપણે આંશિક દબાણ મેળવી લીધું. આંશિક દબાણ મળી ગયું મતલબ એમનો સરવાળો કર્યો તો એ કુલ પ્રેશર જે રકમ આપેલી છે એમના જેટલો થાય છે, મતલબ આપણો દાખલો જે ગણતરી કરેલ છે એ સાચો છે, બરાબર ને. આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. સરસ, સારી રીતે આપણે દાખલો ગણ્યો છે. આવા ઘણા બધા દાખલા છે, બરાબર ને. પણ એ આપણે હવે પછી જોઈશું. આપણે ચેપ્ટરને આગળ લઈ જવાનું છે અને આપણે ધીમે ધીમે હવે આ બધા જ સૂત્રોનો સાથ અને સહકાર જો સારી રીતે મળશે અને તમારો પણ 100% સાથ મળશે તો આપણે આગળ લઈ જઈશું. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ. ચલો હવે જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.